કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે। એસજી હાઈવે આસપાસના વિસ્તારોની અંદર વરસાદી છાંટા વરસવાના શરૂ થયા છે। સિંધુ ભવન રોડ, વસ્ત્રાપુર, શીલજમાં ધીમી ધારે વરસાદ છે। આજે અમદાવાદની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધી ઘણો ઓછો વરસાદ થયો છે। અમદાવાદ શહેરમાં આ સિઝનમાં કુલ 8.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। આ સિઝનમાં અમદાવાદ શહેરમાં માત્ર 26% જેટલો વરસાદ વરસ્યો તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે। અમદાવાદ શહેરના દ્રશ્યો છે। અમુક વિસ્તારોની અંદર જે રીતે લાંબા સમય બાદ વરસાદ વરસવાનો શરૂ થયો છે, ભારે વરસાદની આગાહી જે રીતે અમદાવાદ માટે કરવામાં આવી છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે। એસજી હાઈવે આસપાસના વિસ્તારોની અંદર વરસાદી છાંટા શરૂ થયા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ ફોન લાઈનથી જોડાયા છે। જી રાજલ, લાંબા વિરામ બાદ ફરી એકવાર અમદાવાદની અંદર વરસાદ શરૂ થયો છે। જી, અત્યારે અમદાવાદના પારડી વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા પારડી વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જો કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે અમદાવાદ શહેરમાં આજે ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થયું છે અને એના જ કારણે આજે અમદાવાદ શહેરમાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે। જો કે લાંબા વિરામ બાદ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી લોકો બફારા અને ઉકળાટથી હેરાન પરેશાન હતા, પરંતુ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, મેઘ મહેર થઈ રહ્યું છે, તેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પસરી ગઈ છે। જો કે હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે ત્યાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે। છેલ્લા કેટલાય સમયથી અમદાવાદના અમુક વિસ્તારમાં ક્યાંક ઝરમર વરસાદ વરસતો હતો તો ક્યાંક ધોધમાર વરસાદની પણ વાત કરવામાં આવતી હતી, પરંતુ અમદાવાદ શહેરમાં જ્યારે સિસ્ટમ આવતી હતી ત્યારે એ સિસ્ટમ નબળી પડતી હતી, એના કારણે વરસાદ જોઈએ એવો નહોતો પડતો, પરંતુ અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જી આભાર રાજલ, તમામ જાણકારી આપવા માટે। તો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો છે। પાલડીમાં ધોધમાર વરસાદ થયો છે। લાંબા સમય બાદ ફરી એકવાર અમદાવાદની અંદર વરસાદ શરૂ થયો છે। લાંબા સમયથી જે રીતે બફારા અને ઉકળાટની અંદર શહેરીજનો પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે તેમાંથી હવે રાહત મળી રહી છે। સમગ્ર રાજ્યમાં વરસાદની સાથે અમદાવાદ શહેરમાં બપોરના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને શહેરના ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદનું ઝાપટું જોવા મળ્યું હતું। હાલ દ્રશ્યો અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારના કે જ્યાં એકાએક બફારાના કારણે ત્રસ્ત લોકોએ વરસાદના કારણે રાહત મેળવી હતી અને કાળા ડિબાંગ વાદળો અહીંયા આગળ છવાયા હતા અને તે બાદ વરસાદનું પુનરાગમન થયું હતું। જોકે સિઝનનો માત્ર 7 થી 7.5 ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં પડ્યો છે અને મળતી માહિતી અનુસાર અમદાવાદના માત્ર પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારમાં વરસાદનું એક હળવાથી મધ્યમ ઝાપટું છે તે પડવાની સ્થિતિ ઊભી થઈ છે। જોકે આગાહી કરવામાં આવી છે 17 થી 24 જુલાઈ વચ્ચેની, કે જ્યારે સમગ્ર રાજ્યમાં મેઘમહેર થશે અને હજી પણ કાળા ડિબાંગ વાદળો છે તે આકાશમાં જોવા મળી રહ્યા છે। તેને જોતા સમગ્ર દિવસ દરમિયાન વરસાદના છૂટા છવાયા ઝાપટા છે તે અમદાવાદ શહેરમાં પડે તે પ્રકારનું અનુમાન છે અને તે પ્રકારની હવામાન વિભાગની આગાહી છે। કેમેરામેન રાજ ભાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારો, સિંધુ ભવન રોડ, વસ્ત્રાપુરની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। આજે અમદાવાદની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદ શહેર અને જિલ્લાની અંદર અત્યાર સુધી ઘણો ઓછો વરસાદ થયો છે, ત્યારે ફરી એકવાર જ્યારે હવે આજે વરસાદનું આગમન થયું છે, સારા વરસાદની આશા બંધાઈ છે। ઘણા લાંબા સમયથી જે રીતે બફારા અને ઉકળાટનો સામનો શહેરીજનો કરી રહ્યા હતા, તેમાંથી હવે રાહત મળતી જણાઈ રહી છે। ફરી એકવાર વાત કરીશું, અમારા સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાયા છે। જી રાજલ, અમદાવાદના કયા કયા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે? અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। એ પછી અમદાવાદનો શ્યામલ વિસ્તાર હોય કે પારડી વિસ્તાર હોય, એરપોર્ટ વિસ્તાર હોય, કારણ કે વહેલી સવારથી જ જે કાળા ડિબાંગ વાદળો તો જોવા મળતા હતા, પરંતુ જોઈએ તેવો વરસાદ નહોતો પડતો, પરંતુ પારડી વિસ્તારમાં એક વરસાદી ઝાપટું આવી ગયું છે। જો કે અત્યારે વરસાદની જે તીવ્રતા છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં
દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ આગાહી કરવામાં આવતી હતી, પરંતુ જેમ જેમ સિસ્ટમ નજીક આવતી હતી તેમ તેમ સિસ્ટમ નબળી પડતી હતી. એક સિસ્ટમ જ્યારે કચ્છમાં બની હતી, પરંતુ અમદાવાદ આવતાની સાથે નબળી પડવાના કારણે વરસાદ આવ્યો નહોતો. પરંતુ અત્યારે જે સિસ્ટમ બની ગઈ છે તે જે ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય છે અને તેના જ કારણે અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ છે તે પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ વરસાદની જે આગાહી છે, અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે. બપોર થતાની સાથે જ અમદાવાદ શહેરના અમુક વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું છે તે અમદાવાદના પારડી વિસ્તારમાં પડ્યું છે. જી આભાર રાજલ તમામ જાણકારી આપવા માટે. તો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર જે રીતે વરસાદ શરૂ થયો છે, હવામાન વિભાગે આગાહી કરી અને ઉત્તર ગુજરાતની અંદર જે રીતે એક સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે વરસાદ થઈ રહ્યો છે.